મહાદેવની અસીમ કૃપાથી ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના સર્વે ભક્તો દ્વારા મહાશિવરાત્રિની ધાર્મિક પરંપરા અને આસ્થાનો સંગમ અનોખી પરંપરા યથાવત રાખવા કલોલ શહેરમાં રેલવે સ્ટેશનની સામે આવેલ રોકડનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી નિમિત્તે 1008 શ્રી મહંત શ્રી મહેન્દ્રગીરી બાપુના આશીર્વાદથી આજરોજ કલોલ શહેરની તમામ ભક્તો દ્વારા તેમજ મંદિરના સ્વયંસેવકો દ્વારા શ્રી રોકડનાથ મહાદેવ મંદિરે આજે વિક્રમ સંવત 2082ના મહાફાગણ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ દર વર્ષ અવિરત રીતે યોજાતી આ ધાર્મિક પરંપરા મુજબ મહાશિવરાત્રિની શ્રી મહેન્દ્રગીરી બાપુના દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ તેમજ ભોલેનાથ મહાદેવની પૂજા કરવા માટે વિવિધ પ્રકારના પુષ્પો તેમજ અન્ન મીઠાઈ ફરસાણ તથા મહાપ્રસાદનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે મંદિરમાં સાનિધ્યમાં 1100 લીટર દૂધમાં ભાંગ બનાવી પ્રસાદ ભક્તોને આપવામાં આવેલ હતો। સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। હર હર મહાદેવના નારા સાથે મંદિર ચારે તરફથી ગુંજી ઉઠેલ। શ્રી રોકડનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય આરતી પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ભક્તોમાં માન્યતા છે કે ભોલેનાથ મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે છે અને સમગ્ર વસાહતની પરિવાર પર શ્રી રોકડનાથ મહાદેવ અસીમ કૃપા રાખે છે। અહેવાલ હેમલ ચાવડા, કલોલ।